વાહ તો મિત્રો જુઓ આ માતાજી નામ ખબર નથી અમને, પણ અહીંયા જાણવા મળ્યું જો આ કંકોત્રી હતી તો જમકુમાં લખેલું મિત્રો, તો ભલું કરીએ જમકુમાં કંકોત્રી મળી અમને એટલે જોઈ વાગા ગાડી ઊભી જ રાખી દો. તો મિત્રો અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ. જો અમે મેમ્બરના 2 જણા એ તમે જોઈ શકો છો. આ બોડીવાળા માતાજી નામ ખબર નહીં અમને. જો મિત્રો આ છે મંદિર. હા ખોલો કર હા. જો મિત્રો આ છે બોરડી અને અહીંયા મંદિર બનાવેલું સરસ મજાનું. હવે આ બાજુ Chưa rồi hả 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 તો માતાજી એકલા બેઠા હોય એવા લાગી છે. જો મિત્રો તમને કુદરતની કરામત બતાવું. આ બોરડી છે, બોરડીમાં વલ્લભ પેપર ઉગી તમને બતાવજો. વલ્લભ પેપર અરે આ પેપર હોય લગભગ. જો મિત્રો આ કુદરતની કરામત તમે જુઓ. અહીંયા કશું પણ જમીન કે એવું નહીં તોય જો થળમાં આ પેપર ઉગી જુઓ તમે. પછી કુદરતની કરામત કહેવાય, તમે જોઈ શકો છો. જો ના અહીંયા પણ પ્લાસ્ટર હા ને જો બોરડીના મૂળ નીકળ્યા છે. આ છે મંદિર. હા માતાજી નામ મને ખબર નહીં. હું જઈ જો જાનુ ઊંઘી ગયો. બોલે જાનુ ભાઈ તો ઊંઘી ગયો. પણ મજા આવી બનવો ને ભાઈ. નહીં ભાઈ મજા નહીં આવી. જો બેઠો છું કે ઠંડુ લાગે ને જાને ઠંડુ લાગે. તો મિત્રો જેને પણ આ મંદિરે દર્શન કરવા આવવું હોય તો સરવા અને ડીગડી રોડના વચ્ચે અહીંયા મિત્રો વળાંકમાં મંદિર છે. જુઓ તો અહીંયા અમે લગભગ 12 મહિના મોડી શિયાળામાં આવ્યા હતા દર્શન કરવા. અહીંયા બોર ખાવા આવ્યા ત્યારે અને અત્યારે ફરીથી આવ્યા છે. જુઓ મસ્ત મંદિર છે અહીંયા સરવા અને ડીગડીના રોડ વચ્ચે છે મિત્રો. અને મસ્ત માતાજી કામ કરીએ તો અહીંયા તમે દર્શન કરવા આવજો. જે અમારી મનોકામના હતી તે પૂરી કરી એટલા માટે અહીંયા અમે તો દર્શન કરવા માટે આવ્યા મંદિરે. જો મિત્રો હવે દર્શન કરી દીધા અમે, તો હવે ઘેર જઈએ અમે.
લે આ જાનો બેસી ગયો લે આ જાને બેસી ગયો ઢીંટીણી જાને બાઇક પર બેસી ગયો લે વાહ તારી ત્યાં બેઠા જોક ભાઈ